કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ નવી બીબીજી રામજી યોજના અંતર્ગત 125 દિવસની રોજગારીની ગેરંટી જાહેર કરી। અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામીણ ક્ષેત્રના ઉત્થાન માટે અમલી બનાવવામાં આવેલા નવા કાયદા વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ એટલે કે બીબીજી રામજી યોજનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી। આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરી શ્રમિકોને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનું છે, જે આગામી સમયમાં ગ્રામીણ વિકાસની દિશામાં નિર્ણાયક પગલું સાબિત થશે। આ નવી યોજનાઓની મુખ્ય વિશેષતાઓ પર પ્રકાશ પાડતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પૂર્વેની રોજગારી ગેરંટી યોજનાના સ્થાને હવે શ્રમિકોને વર્ષમાં 100 દિવસને બદલે 125 દિવસની રોજગારીની કાનૂની ખાતરી આપવામાં આવશે। આ ઉપરાંત ખેતીકામની મુખ્ય સિઝન દરમિયાન શ્રમિકો પોતાના ખેતરોમાં કાર્ય કરી શકે તે માટે 60 દિવસના વિશેષ વિરામની જોગવાઈ પણ કરવામાં આવી છે, જેનાથી શ્રમિકો વર્ષના કુલ 185 દિવસ આર્થિક રીતે સુરક્ષિત બનશે। યોજનામાં પારદર્શિતા જાળવવા માટે આધુનિક તકનીક જેવી કે જીવંત હાજરી, બાયોમેટ્રિક, ભૌગોલિક ચિત્રણ, જીઓટેગિંગ અને સીધા લાભ હસ્તાંતરણ ડીબીટી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે, જેથી ભ્રષ્ટાચારને જડમૂળથી નાબૂદ કરી શકાય। આ પત્રકાર પરિષદમાં મંત્રી પીસી બરંડા અને જિલ્લાના અન્ય રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આ યોજના માત્ર મજૂરી પૂરતી મર્યાદિત ન રહેતા પશુપાલન, હસ્તકલા અને લઘુ ઉદ્યોગો દ્વારા શ્રમિકોને કૌશલ્યબંધ બનાવી તેમના ઉદ્યોગ સાહસિક બનાવવાનું લક્ષ્ય ધરાવે છે। વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે આ મિશન પાયાનું પથ્થર સાબિત થશે। વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવતી ટીકાઓને રાજકીય ગણાવી મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ યોજના ગ્રામીણ જીવન ધોરણમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે। આ યોજના થકી વ્યક્તિને જે પહેલાના સમયની અંદર જે મનરેગામાં 15 દિવસે એને રોજગારી મળતી હતી, જ્યારે આ અઠવાડિયાની અંદર એટલે કે 7 જ દિવસમાં એને રોજગારી મળશે। વિશેષ કરીને ડાયરેક્ટ યુપીઆઈથી એને પોતાના ખાતાની અંદર પણ રકમ મળવાની છે, એટલે એમાં પણ એને વ્યક્તિગત બીજો કોઈ વિષય આવવાનો નથી। આવનારા સમયની અંદર આ જે યોજના છે એ યોજના સાચા અર્થમાં ગામડાની અંદર એને પોતાની રોજગારી મળે, પોતાનો ધંધો રોજગાર સારી રીતે ચાલે, એટલે પોતે યુવાન એ દિશામાં આગળ વધી શકે એ પ્રકારની વિશેષ કાળજી રાખવામાં આવેલી છે।